ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આડતમાલના હિસાબોમાં ફરી એક મહત્ત્વના દાખલા વિશે ચર્ચા કરીશું, જે પાછલી યુનિવર્સિટીની એક્ઝામમાં પૂછાઈ ગયેલ છે. તો રકમ જોઈએ. અમદાવાદના અલ્પેશે ગાંધીનગરના ગૌરાંગને તારીખ 1/4/2015ના રોજ 10 લેપટોપ દરેક ₹50,000ની કિંમતે આડતથી વેચવા માટે મોકલ્યા. હવે રકમ વાંચતા આપણને ખ્યાલ આવે કે અલ્પેશ છે તે માલધાણી અને ગૌરાંગ એ આડતીઓ ગણાશે. કેટલા લેપટોપ છે? 10 લેપટોપ ₹50,000ની ભરતિયા કિંમતે. એટલે આડત માલ ખાતાની ઉધાર બાજુ શું એન્ટ્રી આવશે? આડત પર મોકલેલ માલ ખાતે 10 લેપટોપ ₹50,000ની ભરતિયા કિંમત, એટલે કેટલા થશે? 5 લાખ. આગળ રકમ જોઈએ તો પડતર કિંમત પર 25% નફો ચઢાવીને ભરતિયા કિંમત નક્કી કરવામાં આવે છે. હવે આડત પર મોકલેલ માલની ભરતિયા કિંમતે જે એન્ટ્રી આડત માલ ખાતાની ઉધાર બાજુ કરી છે, તેની ભરતિયા કિંમત અને પડતર કિંમતનો જે તફાવત છે, જે નફો છે, તે આપણે આડત માલ ખાતાની જમા બાજુ કરવાનો છે. તો નફો મેળવ્યા પહેલાં આપણે પડતર કિંમત મેળવવી પડશે. તો તેની ગણતરી આપણે કરી લઈએ. ધારો કે પડતર કિંમત ₹100 અને 25% નફો ચડાવીને, એટલે 125 એ ભરતિયા કિંમત. તો આપણી પાસે ભરતિયા કિંમત કેટલી આપેલી છે અત્યારે? 50,000 ભરતિયા કિંમતે પડતર કિંમત 100, તો 125 એ કેટલા? એટલે પડતર કિંમત આપણને મળશે 40,000. હવે ભરતિયા કિંમત 50,000 અને મેળવેલ પડતર કિંમત 40,000, એટલે બંનેનો તફાવત 10,000, જેની એન્ટ્રી આડત માલ ખાતાની જમા બાજુ આપણે તફાવત તરીકે દર્શાવીશું. કેટલા? 10 લેપટોપ 10,000 તફાવત, એટલે 1 લાખ. આગળ રકમ જોઈએ તો અલ્પેશે માલ મોકલતા ભાડાના ₹6,000, નૂરના ₹5,000 અને વીમાના ₹8,000 ચૂકવ્યા હતા, જે માલધણીનો ખર્ચો આડત માલ ખાતાની ઉધાર બાજુ આપણે દર્શાવીશું. રોકડ ખર્ચ ખાતે ભાડાના 6,000, નૂરના 5,000 અને વીમાના 8,000, એમ 19,000 આપણે આડત માલ ખાતે ઉધાર કરીશું. આગળ રકમ જોઈએ તો અલ્પેશે ગૌરાંગ ઉપર ₹2,50,000ની 4 માસની મુદતની હુંડી લખી, જે ગૌરાંગે તરત સ્વીકારીને પરત મોકલી આપી. અલ્પેશે 2 માસ પછી આ હુંડી વાર્ષિક 12%ના દરે બેંકમાં વટાવી. હવે આ એડવાન્સ લેણી હુંડી ગણાશે, જે આડતિયાના ખાતે જમા બાજુ દર્શાવવામાં આવશે એડવાન્સ લેણી હુંડી તરીકે. લેણી હુંડી ખાતે એડવાન્સ 2,50,000. હવે આગળ રકમ પ્રમાણે લેણી હુંડી આપણને 2,50,000 આપી દીધેલી છે 12%ના દરે. હવે કેટલા માસ છે તે આપણે રકમમાં જોઈએ. કેટલા માસની મુદતની હુંડી કીધી છે આપણને? 4 માસની મુદતની હુંડી અલ્પેશે 2 માસ પછી બેંકમાં વટાવે, એટલે કેટલી ગણાશે? 4 - 2, એટલે 2 માસની હુંડી આપણે ગણીશું. 2/12 એટલે કેટલી આવશે? આની ગણતરી એકદમ ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો. જેમ કે આપણને 5 માસની મુદતની હુંડી કીધી હોય અને તેમ કીધું હોય કે તરત જ વટાવવામાં આવી, તો ગણતરીમાં 5/12 લેવાનું. અને જો એમ કીધું હોય કે 2 માસ પછી, તો 5 - 2. કીધું હોય કે 2 માસ પછી, તો 5 - 2 એટલે 3/12. બરાબર. 50,000ની એન્ટ્રી આપણે આડત માલ ખાતાની ઉધાર બાજુ કરી દઈએ. લેણી હુંડી ખાતે 50,000 ઉધાર બાજુ. આગળ રકમ જોઈએ. ગૌરાંગ કુલ વેચાણ પર 5% લેખે સામાન્ય આડત અને ઉધાર વેચાણ પર 2% લેખે આસામી આડત મેળવવા હકદાર છે. વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ છે કે સામાન્ય આડત એ હંમેશા કુલ વેચાણ ઉપર ગણવામાં આવે છે. તો સૌપ્રથમ આપણે વેચાણ કેટલું છે તેની ગણતરી કરીશું, ત્યારબાદ આ ટોપિક ઉપર આવીશું.
આગળ જોઈએ તો રસ્તામાં અકસ્માત થવાથી 2 લેપટોપને ભારે નુકસાન થયું, જેનો વીમો કંપનીએ 72,500નો દાવો સ્વીકાર્યો. હવે વિદ્યાર્થી મિત્રો, રસ્તામાં થયેલ અકસ્માતથી જે નુકસાન થયું છે તેને કહેવામાં આવશે અસામાન્ય નુકસાન. તો અસામાન્ય નુકસાનની એન્ટ્રી ક્યાં આવશે? આડત માલ ખાતાની જમા બાજુ. જે વીમા કંપનીનો દાવો છે તેની એન્ટ્રી પણ તેની સાથે આવશે. તે પહેલાં આપણે અસામાન્ય નુકસાનની ગણતરી કરી લઈએ. અકસ્માતથી કેટલા? 2 લેપટોપનું નુકસાન થયું હતું. હવે હંમેશા અકસ્માતથી થયેલા નુકસાન એટલે કે અસામાન્ય નુકસાનમાં પડતર કિંમત પર જ ગણવામાં આવે છે. એટલે 2 લેપટોપ પડતર કિંમત કેટલી મેળવી હતી આપણે મિત્રો? 40,000, એટલે કુલ 80,000 પ્લસ માલધણીના પ્રમાણસરના ખર્ચા. કેટલા લેપટોપ? 10 લેપટોપે માલધણીના 19,000 ખર્ચ હતા. તો 2 લેપટોપે કેટલા? એટલે 3800. હવે જેમાંથી વીમા કંપનીએ જે દાવો મંજૂર કર્યો તે બાદ કરવામાં આવે છે 72,500. કુલ અસામાન્ય નુકસાન આપણને મળશે 11,300. આડત માલ ખાતાની જમા બાજુ દર્શાવી દઈશું. કુલ અસામાન્ય નુકસાન 11,300 અને વીમા કંપનીનો દાવો 72,500. આગળ રકમ જોઈએ તો તારીખ 31/3/2016ના રોજ ગૌરાંગે વેચાણ આંકડો તેની પાસેની લેણી રકમનો બેંક ડ્રાફ્ટ મોકલી આપ્યો. તેણે વેચાણ આંકડામાં જણાવ્યું કે તેણે જકાતના ₹5700, વીમાના 6300 અને જાહેરાતના 4,000 ચૂકવ્યા હતા. એટલે આ કોના ખર્ચા ગણશે? આડતિયાના ખર્ચા છે. આડત માલ ખાતાની ઉધાર બાજુ દર્શાવવામાં આવશે. જકાતના 5700, 6300 અને 4,000, 16,000 જે આડતિયાના ખર્ચા એટલે કે ગૌરાંગ ખાતે છે. આપણે આડતિયાના ખાતામાં જમા બાજુ દર્શાવીશું. આડત માલ ખાતે ખર્ચા 16,000. આગળ રકમ જોઈએ તો તેણે 5 લેપટોપ દરેક 54,000ની કિંમતે રોકડેથી વેચ્યા. 2 લેપટોપ 60,000ની કિંમતે શૈલેષને ઉધાર વેચ્યા. આ હવાલો છે શૈલેષ નાદાર જાહેર થતા તે ઉધાર વેચાણ ઉપર છે, એટલે કે આસામી આડત ઉપર છે. આસામી આડત ઉપર જ્યારે ઘાલખાત થાય, નાદાર થાય ત્યારે તેની એન્ટ્રી કરવામાં આવતી નથી. હવે આપણે વેચાણની ગણતરી કરીએ. આડત માલ ખાતાની જમા બાજુ ગૌરાંગ ખાતે વેચાણ. રોકડ વેચાણ કેટલું? 5 લેપટોપ અને 54,000ની કિંમતે 2,70,000 અને ઉધાર વેચાણ 2 લેપટોપ 60,000ની કિંમતે 1,20,000. એટલે કુલ વેચાણ કેટલું? 3,90,000. હવે ગૌરાંગ ખાતે વેચાણની એન્ટ્રી ગૌરાંગના ખાતામાં ઉધાર બાજુ કરી લઈએ. ખાતે વેચાણ 3,90,000. આપણે ગૌરાંગ ખાતે કમિશનમાં સામાન્ય આડતની ગણતરી બાકી છે. તો કુલ વેચાણ આપણને મળી ગયું છે 3,90,000. આપણને કીધા છે 5%, તો સામાન્ય આડત થશે 19,500. અને આસામી આડત એ હંમેશા ઉધાર વેચાણ ઉપર ગણવામાં આવે છે. તો ઉધાર વેચાણ છે 1,20,000. તો અહીં આપણે ઉધાર બાજુ 1,20,000ના 2% એટલે કે 2400. ટોટલ થશે 21,900. જે આડતિયાના ખાતે જમા બાજુ આપણે દર્શાવી દઈશું. આડત માલ ખાતે કમિશન 21,900. આગળ રકમ જોઈએ. હવે દાખલાની મોસ્ટ ઓફ એન્ટ્રી આવી ગઈ છે. તો આખર માલ સ્ટોકની ગણતરી કરી લઈએ. તો 10 લેપટોપમાંથી 2 લેપટોપનું નુકસાન થયું અને 7 લેપટોપનું વેચાણ થયું. તો 1 લેપટોપ આપણી પાસે આખર માલ સ્ટોક તરીકે વધ્યું. તો તેની ગણતરી આપણે કરી લઈએ. હવે આખર માલ સ્ટોકની ગણતરી કરતાં 1 લેપટોપ આપણી પાસે વધ્યું છે અને આખર માલ સ્ટોક હંમેશા ભરતીય કિંમત ઉપર ગણવામાં આવે છે. એટલે ભરતીય કિંમત આપણી પાસે છે 50,000. એટલે 50,000નો વધેલ સ્ટોક પ્લસ માલધાણીના પ્રમાણસરના ખર્ચા. 10 લેપટોપે 19,000 ખર્ચ કર્યો તો માલધાણીએ, તો 1 લેપટોપે કેટલા? એટલે 1900 પ્લસ થશે એમાં આડતિયાના પ્રમાણસરના ખર્ચા. આડતિયા પાસે કેટલા લેપટોપ પહોંચ્યા હતા? તો 10માંથી 2 લેપટોપનું તો નુકસાન થઈ ગયું હતું. એટલે 8 કુલ લેપટોપ જ આડતિયા પાસે વેચાણ માટે પહોંચ્યા હતા. એટલે 8 લેપટોપ અને આડતિયાના ખર્ચામાં જકાત અને વીમો બંનેના ખર્ચા જ પ્લસ કરવામાં આવશે. જાહેરાત ખર્ચ પ્લસ કરવામાં આવશે નહીં.
એટલે 8,12,000 ખર્ચ, તો એક લેપટોપે કેટલા? એટલે આડત્યના પ્રમાણસર ખર્ચ થશે 1,500, કુલ ખર્ચ થશે 53,400, જેની એન્ટ્રી આપણે આડત માલ ખાતાની જમા બાજુ કરી દઈએ. આડત માલ સ્ટોક ખાતે, આડત માલ સ્ટોક ખાતે 53,400 જે ભરતીય કિંમત ઉપર કરવામાં આવેલ હતો, એટલે એનો તફાવત પણ આપણે આડત માલ ખાતાની ઉધાર બાજુ કરવો પડશે. સ્ટોક તફાવત એક લેપટોપ ગુણ્યા નફો 10,000 એટલે 10,000. હવે આડત માલ ખાતાને ક્લોઝ કરી લઈએ. 6,27,200, 6,27,200 એટલે નફો મળશે, બધી જ રકમ બાદ કરતાં આપણને નફો મળશે 55,300. તેની સાથે સાથે આડતિયાનું ખાતું પણ આપણે ક્લોઝ કરી લઈએ. 3,90,000 બધી રકમ બાદ કરતાં જે રકમ મળશે તેને બેંક ઓવરડ્રાફ્ટ ખાતે લઈ જવામાં આવશે.